નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ DN ભુજગોતર વિદ્યાર્થીઓની સ્કોલરશિપ એટલે નથી આપી રહ્યા કે તેમની સામે વિદ્યાર્થીઓ ગાંધીનગર વડી કચેરીમાં ફરિયાદ કરે અને તેમની બદલી ભાવનગર થઈ જાય. આવો આક્ષેપ NS પ્રવક્તા સુધીર રાવલનો છે. શું કામ ભુજગોતર પર આવા આરોપ લાગ્યા છે અને શું છે કારણ, તેના વિશે આ વિડીયોમાં વાત નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રક ખત્રી. મહેસાણા શહેર અને જિલ્લાની કોલેજોમાં વિદ્યાર્થીઓની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ચૂકવાઈ નથી. આખું સેમિસ્ટર પૂરું થઈ ગયું છતાં પણ સ્કોલરશિપ હજી સુધી ચૂકવાઈ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી ભરવા દેવામાં આવતી નથી. સ્વાભાવિક છે કે કોલેજ તો પોતાની ફી માંગવાની છે, પરંતુ વિદ્યાર્થીઓને જ્યારે સ્કોલરશિપ મળે પછી જ વિદ્યાર્થીઓ કોલેજની ફી ભરી શકવાના છે. તો સ્કોલરશિપ આવતી નથી, વિદ્યાર્થીઓ ફી ભરી શકતા નથી, ત્યારે કોલેજો કહે છે કે અમે તમને પરીક્ષાના ફોર્મ ભરવા દઈશું નહીં. શું છે આ વિદ્યાર્થીઓની વ્યથા, તમે વિદ્યાર્થીના મોઢે જ સાંભળો. હું કડી SVKPI કોલેજમાંથી આવું છું, તે ડિપ્લોમા કરું છું. ત્યાં મારું 6 સેમ પૂરું થવા આવ્યું, પણ હજુ સુધી સમાજ કલ્યાણવાળાએ એમાંથી સ્કોલરશિપ આવી નથી. અને જો સ્કોલરશિપ નથી આવી એના કારણે અમારી કોલેજમાં લેક્ચર પણ નથી લેતા અને એક્ઝામના ફોર્મ આવે છે તે એક્ઝામ ફોર્મ પણ નથી ભરાતા અને એક્ઝામમાં પણ બેસવાની ના પાડે છે સંસ્થા. એટલે અમે અહીંયા અત્યારે સ્કોલરશિપની રજૂઆત કરવા આવ્યા હતા. તેમને અમને 15 દિવસની મુદત આપી છે. જો હજુ સુધી 15 દિવસ સુધીમાં જો સ્કોલરશિપ નહીં આવી તો અમે હજુ ફરીથી અહીંયા આવશું અને આવી જ રીતે આજે તો 30 વિદ્યાર્થીઓ છે, તે દિવસે અમે હજુ આનાથી પણ વધારે વિદ્યાર્થીઓ લઈને ઉપવાસના આંદોલન પર બેસીશું. અને એન્જિનિયરિંગ કોલેજમાંથી આવું છું. હજી સુધી અમને સ્કોલરશિપ મળી નથી. સ્કોલરશિપ નથી મળી તો ફીસ બી નથી ભરાઈ, અને ફીસ નથી ભરાઈ તો સંસ્થા એક્ઝામમાં બેસવા નહીં દેતી. NSનો સીધો આક્ષેપ છે કે આ નાયબ નિયામક મહેસાણા સમાજ કલ્યાણ અધિકારી જે છે તેમને પોતાના વતનમાં જવું છે, તે માટે આ વિદ્યાર્થીઓને હેરાન કરે, જેથી વધુમાં વધુ ફરિયાદ થાય અને ગાંધીનગર સુધી એના ACS સુધી આ ફરિયાદો પહોંચે અને એને વતનમાં એની બદલી થઈ જાય. પરંતુ NS એવી રજૂઆત કરશે કે આને 200 કિલોમીટર દૂર મૂકવામાં આવે. જો આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું નહીં મળે તો NS જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયા લડત આપશે. તો આપે જે પ્રમાણે જોયું કે વિદ્યાર્થીઓ ખૂબ જ આક્રોશિત છે. તે ભૂખ હડતાલની પણ વાત કરી રહ્યા છે. જ્યારે ભુજગોતરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારી બદલી તો હજી માર્ચમાં જ થઈ છે, મારી પહેલાંના જે અધિકારી હતા તેમનું કામ પેન્ડિંગ છે, તેના લીધે આ અરજીઓ બધી પેન્ડિંગ છે. હવે સવાલ એવો છે વિદ્યાર્થીઓને ભુજગોતર સાહેબ જોડે કે એની આગળ જે અધિકારી હતા તેમની જોડે શું લેવા દેવા. તેમને માત્ર પોતાની સ્કોલરશિપ સાથે નિસ્બત છે. સ્કોલરશિપ મળે, કોલેજમાં ફી ભરાય અને એક્ઝામ આપીને પાસ થાય. પરંતુ હવે ભુજગોતર સાહેબ હતા, એની આગળના અધિકારીની ભૂલ હતી, તેના કારણે વિદ્યાર્થીઓને આ આખી બાબતમાં ઝઝુમવું પડી રહ્યું છે. શું કહે છે ભુજગોતર સાહેબ તે પણ તમે સાંભળી લો. જો એ કામગીરી ચકાસણી કરીને મારી કામગીરી ઓલરેડી ચાલુ જ છે કરવાની, મંજૂર કરવાની, અને હું કરી જ રહ્યો છું અને ઝડપી બને એટલા સમયમાં પૂરી કરીશ. હું માર્ચમાં અંતમાં બદલી થઈને અહીં આવ્યો છું આ જિલ્લામાં. બરાબર છે એમ નહીં, એટલે તમારા પહેલાં જે હતા એમણે કામ બરાબર નથી કર્યું એવું ત્યારની પડતર અરજીઓ છે. એમણે કામ નથી કર્યું એટલે પડતર અરજીઓ છે. એટલે એન્ડ ટાઈમમાં એની બદલી થઈ ગઈ. હું અહીં હાજર છું એટલે સાહેબ એન્ડ ટાઈમ નહીં, એન્ડ ટાઈમ તો માર્ચ અંતના સમયની વાત બરાબર છે, પણ આખું વર્ષ એમને તો જેટલો સમયગાળો મળ્યો એમણે કામ નથી કર્યું એવું તો સાચું ને એમ. એક બીજું, તમે વ્યક્તિગત રીતે તમે એમ કહો છો કે હું સ્ટુડન્ટના બધા વેરીફાઈ કરી અને પછી જ હું સ્કોલરશિપ મંજૂર કરું. ચાલુ જ છે, ચૂકવવાની કામગીરી ઓલરેડી ચાલુ જ છે મારી. હા, તો વેરીફાઈ કર્યા સ્ટુડન્ટ વેરીફાઈ કેટલા કર્યા તમે? ઓલરેડી બધી સંસ્થાઓમાં વિઝિટ. એટલે કેટલા સ્ટુડન્ટ વેરીફાઈ કર્યા હશે? તો સંખ્યા ન કહી શકું, એટલે તો મને બી યાદ. અગાઉ પણ એક આવું છે ને, અતુલ પોલિટેકનિકનું સ્કેન્ડલ હતું, એમાં તમારા જ વિભાગના એક અધિકારીનો અહીંયા મહેસાણા કચેરીથી જ ઇન્સ્પેક્શન કરેલો એક અહેવાલ હતો 120 પારાનો, જેમાં એવું સ્પષ્ટીકરણ હતું કે ભાઈ અહીંયા શિષ્યવૃત્તિ જે આપવામાં આવે છે ગવર્મેન્ટની એનો મિસયુઝ થઈ રહ્યો છે. એટલે કદાચ એના ભાગરૂપે તમે આ પર્સનલ ઇન્વેસ્ટિગેશન જેવું કહેવાય. એક જ હેતુ છે, યોગ્ય વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય વ્યવસ્થિત, એને યોગ્ય ન્યાય મળે અને ઝડપથી મળે એવી મારું
એટલે કેટલા તમે વિદ્યાર્થી અત્યાર સુધી તમે જેમ કહો છો કે હું વેરીફાઈ કરું છું, કેટલા વિદ્યાર્થી વેરીફાઈ તમે 1.5 મહિનામાં કર્યા? આમ તમે એમ કહો છો કે મને આ 1.5 મહિનો જ થયો છે. વાત તો હમણાં હું એ હા. કરી રહ્યો છું કે મારા સ્ટાફ મેં પોતે પ્લસ પછી અહીંયા પ્લસ આવીને મંજૂર કરવાની કામગીરી ઓલરેડી ચાલુ જ છે મારી આગળ. ઓકે. બરાબર. તમારી અગાઉ જે અધિકારી હતા એમણે કોઈ વેરિફિકેશન એવું કરેલું ખરું? એમનું કર્યું હશે એ ખ્યાલ નથી. ના, તમારા સ્ટાફને ખ્યાલ હોય ને તમે માહિતી મેળવી હોય તો કે થોડાક જણા ગયા છે અમુક ઓલામાં, પણ મોટાભાગની બાકી હતી કામગીરી. તો તમારા પર એવા આક્ષેપ થઈ રહ્યા છે કે તમારે ભાવનગર બદલી કરવી છે. મારે એવો કોઈ વિષય નથી. મને ગુજરાતમાં ગમે તે જિલ્લામાં મૂકે, હું કારણ કે સૌરાષ્ટ્રમાંથી તો ઉત્તર ગુજરાત આવ્યો, એવું મને કોઈ નથી. મને તો કામગીરી મારે જ્યાં જઈને એ કરવાની જ છે. ચલો. તો આ હતા ડીએન ભુજગોતર, જેઓ આરોપના ટોપલા આગલા અધિકારી પર ઢોળી રહ્યા છે. કામ ચાલુ છે તેવું કહી રહ્યા છે. વિદ્યાર્થીઓને હજી સુધી ફી ચૂકવાઈ નથી. જોઈએ હવે આગળ ભુજગોતર સાહેબ શું ન્યાય આપે છે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ ચીમકી તો આપી દીધી છે કે જો સ્કોલરશિપ નહીં ચૂકવાય તો ભૂખ હડતાલ કરીશું. આ ઘટનાના દરેક અપડેટ જાણવા માટે નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.